ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી માટે આવેદનપત્ર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીના વેચાણને અટકાવવા બાબતે જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતે જય ભારત સહ જણાવવાનું કે જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન રાષ્ટ્રીયના અધ્યક્ષ શ્રી તેજસી પરમાર તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી અરવિંદસિંહ ચાવડાના માર્ગદર્શન અનુસાર દર વર્ષે ઉત્તરાયણ તહેવાર દરમિયાન સરકારશ્રી દ્વારા ચાઇનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। તેમ છતાં પોશીના તાલુકાના બજારોમાં અમુક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે। ચાઇનીઝ દોરીના કારણે અનેક નિર્દોષ અબોલ પક્ષીઓ, પશુઓ તેમજ વાહન ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલાય લોકોના મૃત્યુ પણ થયેલ છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન જીવદયા અને સમાજ સેવાના હેતુથી સક્રિય બની છે। ફાઉન્ડેશન દ્વારા માંગ કરવામાં આવી છે કે પોશીના તાલુકામાં ચાઇનીઝ દોરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી કડક પગલાં લેવામાં આવે જેથી એક પણ જીવને નુકસાન ન થાય અને જીવદયાનો સત્કાર્ય કરી શકાય। આ સંદર્ભે પોશીના તાલુકા પ્રમુખ શ્રી ગિરીશભાઈ જોઈતાભાઈ, ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ પંચાલ, સભ્ય શ્રી સુનિલભાઈ, શ્રી જગદીશભાઈ પરમાર તથા શ્રી હીરાભાઈએ મળી પોશીના તાલુકાના મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ, પોશીના।